ભરૂચ જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને સરદાર સરોવર બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભરૂચ શહેર નજીક આવેલા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી 22 ફૂટની ચેતવણીજનક સપાટીને વટાવીને 24 ફૂટની ભયજનક સપાટીને પણ પાર કરી ગઈ છે. જળસ્તરમાં થયેલા અસાધારણ વધારાને કારણે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતા જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે સક્રિય બન્યું છે. તંત્ર દ્વારા નર્મદા કાંઠે આવેલા ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના અનેક ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે બચાવ અને રાહત ટુકડીઓને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને નદી કિનારે ન જવા અને કોઈપણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. નદીના વધતા જળસ્તરને કારણે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.